હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. મારી ચેનલ પર તમારા બધાનું ફરીવાર સ્વાગત છે. વરસાદ પડે એટલે આપણે ગુજરાતીઓને સૌથી પહેલાં ભજીયા યાદ આવે. આપણે અનેક અવનવા ભજીયા બનાવતા જ હોઈએ છીએ અને ડુંગળીના ભજીયા પણ તમે લોકો બનાવતા જ હશો. પણ આજે આપણે એક સિક્રેટ વસ્તુ ઉમેરીને ડુંગળીના એકદમ ક્રિસ્પી અને કુરકુરા ટીકડી ભજીયા બનાવીશું, જેમાં જરાય પણ તેલ નહીં ચડે અને બહારથી ખાવામાં એકદમ સરસ કુરકુરા અને અંદરથી ખાવામાં સોફ્ટ લાગશે. તો તમે ડુંગળીના ટીકડી ભજીયા જો ક્યારે ટ્રાય ન કર્યા હોય તો એક વખત મારી રીતના જરૂરથી ટ્રાય કરજો. તો ચલો રેસીપી શરૂ કરી દઈએ. અહીં મેં 6 મોટી ડુંગળીને છાલ ઉતારીને પાણીમાં રાખી હતી. પાણીમાં રાખવાથી ડુંગળી કાપતી વખતે આંખમાંથી પાણી નથી આવતું, આંસુ નથી આવતા, એટલે ડુંગળીને હંમેશા પાણીમાં રાખીને પછી સુધારવાની. તો અત્યારે 6 ડુંગળીથી આપણે 3 લોકોને સર્વ કરી શકીએ એટલા ભજીયા બનશે. તો તમારા ઘરમાં જેટલા વ્યક્તિ હોય એને ડબલ કરીને તમારે ડુંગળી લેવાની. તો ડુંગળીને અહીં મેં ચોપરમાં સુધારી લીધી છે. એને આપણે રફલી ચોપ કરવાની છે, એકદમ ઝીણું કટિંગ નથી કરવાનું. તમારી પાસે ચોપર ન હોય તો તમે હાથેથી પણ કરી શકો છો. ઝીણી ઝીણી આપણે સલાડમાં નાખીએ એવી ડુંગળી સુધારવાની છે, બહુ મોટી પણ નહીં અને સાવ ફાઇન ચોપ પણ નહીં. તો અહીં મેં 3 ડુંગળીને આવી રીતના કરી લીધી છે. જો તમે જોઈ શકો છો કે એકદમ ફાઇન ચોપ નથી કરી, મોટા મોટા ટુકડા છે. તો આને આપણે એક બાઉલમાં કાઢી લઈએ. અને અહીં બાકીની 3 ડુંગળી હતી એને પણ મેં ચોપ કરી લીધી છે. તો આને પણ આપણે બાઉલમાં નાખી દઈશું. હવે આને સાઈડમાં રાખી અને ફરીવાર ચોપર લઈ લઈએ. ઘણા લોકો ડુંગળીના ભજીયામાં આદુ લસણ નથી નાખતા હોતા, પણ લસણ અને આદુ નાખવાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તો અહીં મેં 1 મોટી ચમચી જેટલી લસણની કળીઓ લઈ લીધી છે. સાથે તીખાશ માટે 2 લીલા મરચાં લઈ લીધા છે. અત્યારે ચોમાસામાં મરચાં બહુ તીખા આવતા હોય છે, એટલે મેં 2 જ લીધા છે. પણ તમને વધારે તીખાશ જોઈતી હોય તો તમે મરચાંનું પ્રમાણ વધારી પણ શકો છો. સાથે અહીં મેં 2 ઇંચ જેટલો આદુનો ટુકડો નાખી દીધો છે અને કૂણી દાંડલી સહિત થોડીક કોથમીર લઈ લીધી છે. એને આપણે આની અંદર જ સુધારીને નાખી દઈશું અને આ બધાને ફાઇન ચોપ કરી લઈએ. આને એકદમ ઝીણું ઝીણું ચોપ કરવાની છે. તમે આદુ લસણની પેસ્ટ કરીને પણ નાખી શકો છો, પણ પેસ્ટ કરતાં લસણની ને આદુની ઝીણી ઝીણી એકદમ કણકી આવે ને ખાવામાં, એ ખૂબ જ ટેસ્ટી લાગતી હોય છે. તો હવે આને પણ આપણે આ ડુંગળી ઉપર એડ કરી દઈએ. અને ડુંગળીથી ઘણાને વાયુ થઈ જતો હોય છે, એટલે ડુંગળી વાયડી ન લાગે એના માટે આપણે અડધી ચમચી જેટલા અજમાને હાથેથી ક્રશ કરીને આમાં એડ કરી દઈશું. તેની સાથે સૌથી પહેલાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ. આપણે અજમો તો એડ કર્યો જ છે, પણ છતાં આપણે સાથે 5 ચમચી જેટલી હિંગ નાખી દઈશું. આ ભજીયામાં હિંગનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે, એટલે હિંગ જરૂરથી એડ કરવાની. સાથે અડધી ચમચી લાલ મરચું પાવડર અને અડધી ચમચી કરતાં સહેજ ઓછી હળદર નાખી દઈશું. અને હવે પહેલાં આપણે આ બધાને સહેજ ચોળીને મિક્સ કરી લઈએ. બહુ ભાર દઈને નથી દબાવીને ચોળવાનું, પણ મીઠું નાખીને ડુંગળીને આપણે મિક્સ કરીશું એટલે સહેજ આનું પાણી છૂટું પડશે. હવે ઘણા લોકો આવી રીતના મિક્સ કરીને ડાયરેક્ટ ચણાનો લોટ કે બેસન નાખીને ભજીયા બનાવી નાખતા હોય છે, પણ એ નહીં કરવાનું. સૌથી પહેલાં આપણે આની અંદર 2 થી 3 ચમચી જેટલો ચોખાનો લોટ નાખશું. તો આ એક સિક્રેટ વસ્તુ છે. ચોખાનો લોટ ઉમેરવાથી ડુંગળી ઉપર એક સરસ ચોખાના લોટનું કોટિંગ થઈ જશે, જેના કારણે આપણા ભજીયા વધારે ક્રિસ્પી અને કુરકુરા થશે. અને આનું જે પાણી છૂટું પડશે એ પણ ચોખાનો લોટ છે તે સોક કરી લેશે, જેના કારણે ભજીયા સરસ ક્રિસ્પી થાય છે. તો ચોખાના લોટને આમાં બરાબર મિક્સ કરી લીધો છે. અને હવે આની અંદર આપણે જરૂર મુજબ ચણાનો લોટ એડ કરીશું. આમાં આપણે પાણી બિલકુલ એડ નથી કરવાનું. એટલે અત્યારે મેં 1 વાટકી ચણાનો લોટ લીધો છે, અડધી વાટકી લોટ નાખી અને હવે આપણે આને દબાવીને મસળીને મિક્સ કરીશું. એટલે આમાંથી જે પાણી છૂટું પડશે એનાથી જ બાઇન્ડિંગ આવતું જશે. ઉપરથી આપણે પાણી એડ નથી કરવાનું, તો જ ભજીયા સરસ ક્રિસ્પી અને કુરકુરા થશે. તમારે કદાચ ડુંગળીના લચ્છા ભજીયા કરવા હોય, ક્રિસ્પી પકોડા કરવા હોય તો પણ તમે આ જ રીતના કરી શકો છો, પણ એમાં ડુંગળીને લચ્છામાં કટ કરીને તમારે કરવાનું. પણ આવી રીતના કરશો તો એ પણ સરસ ક્રિસ્પી ને કુરકુરા થશે. તો અત્યારે બધું મિક્સ થઈ ગયું છે. જુઓ, પાણી બિલકુલ નથી નાખ્યું, પણ છતાં પણ કેટલું સરસ ખીરું તૈયાર થઈ ગયું છે. આપણે આમ ચેક કરીએ તો સરસ આના ભજીયા વળી જાય છે. તો 1 વાટકી જેટલા ચણાના લોટની જરૂર પડી હતી. હવે ભજીયા અંદરથી ખાવામાં સોફ્ટ બને એના માટે 5 ચમચી જેટલો ખાવાનો સોડા નાખી એની ઉપર આપણે અડધું લીંબુનું ફાડું નીચોવી દઈશું, જેથી સોડા સરસ એક્ટિવ પણ થઈ જશે અને લીંબુનો ટેસ્ટ ડુંગળીના ભજીયામાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે આ બધાને વ્યવસ્થિત મિક્સ કરી લઈએ. ફ્રેન્ડ્સ, તમને યાદ અપાવી દઉં કે જો તમે ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો. અને રેસિપીઓ જો તમને ગમતી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલશો. હવે અહીં મેં તેલ ગરમ થવા રાખી દીધું છે. તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ.
એમાં આપણે પહેલાં રેગ્યુલર જે ગોટા ઉતારતા હોય એવી જ રીતના ડુંગળીના ભજીયા ઉતારી લઈશું. તેલ બહુ વધારે ગરમ પણ નહીં અને ઓછું ગરમ પણ નહીં એવું રાખવાનું છે. અને આ ભજીયાને આપણે પૂરા નથી પકાવવાના. આપણે લગભગ 70% જેવા ભજીયા પાકી જાય એટલે આને કાઢી લઈશું. અને આવી રીતના પહેલાં બધા જ ભજીયા આપણે તૈયાર કરી લઈએ. આ ટીકડી ભજીયાની એક ખાસ વાત એ છે કે તમે આવી રીતના ભજીયા તૈયાર કરી અને રાખી મૂકો અને પછી જ્યારે જમવા બેસવાના હોય ત્યારે જ દબાવીને ગરમા ગરમ ક્રિસ્પી ટીકડી ભજીયા તૈયાર કરી શકો છો. એટલે આગળ પ્રિપેરેશન કરીને રાખી હોય તો પછી ખૂબ જ ઝડપથી બની જાય છે. તો અહીં મેં બધા જ ભજીયા તૈયાર કરી લીધા છે. હવે આના ટીકડી ભજીયા કરવા માટે થઈને આપણે એક ભજીયાને પ્લેટમાં લઈ એના ઉપર ગ્લાસની મદદથી દબાવી દઈશું. બહુ અતિશય ભાર નથી દેવાનો, બસ આવો ટીકડીનો શેપ આવે એટલો જ ભાર દેવાનો છે. તો આવી રીતના ભજીયાને તૈયાર કરીને તમે સાંજે જ બનાવીને રાખી દો અને પછી રાત્રે જ્યારે જમવા બેસવું હોય ત્યારે ખાલી ફરીવાર તળવાના જ રહેશે. તમે કોઈ વાટકીની મદદથી પણ આને દબાવી શકો છો. તો આવી રીતના આપણે ચપટા કરી લેવાના છે. તો આના કારણે જે અંદર સોફ્ટ ભાગ હોય ને ભજીયાનો એ પણ ફરીવાર તળાઈને સરસ ક્રિસ્પી થઈ જશે. હવે આ ટીકડીને ફરીવાર આપણે તળી લઈશું. આ વખતે પણ તેલ આપણે મીડિયમ ગરમ રાખવાનું છે. જો તેલ અતિશય ગરમ હશે તો ટીકડી બહારેથી તરત જ બ્રાઉન થઈ જશે અને અંદરથી ક્રિસ્પી નહીં થાય. અને તેલનું ટેમ્પરેચર ઓછું હશે તો ભજીયામાં તેલ ચડી જશે. એટલે મીડિયમ ગરમ હોવું ખૂબ જ જરૂરી છે. તો આપણે આને ઉલટપલટ કરતાં સરસ બ્રાઉન કલર આવે ત્યાં સુધી તળી લઈશું. તો જો એકદમ ક્રિસ્પી અને કુરકુરા એવા આપણા ડુંગળીના ટીકડી ભજીયા બનીને તૈયાર થઈ ગયા છે. આને તમે સવારે ચા સાથે ખાઓ કે પછી રાત્રે જમવામાં ચટણી સાથે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આને આપણે પહેલાં કિચન પેપર પર રાખીશું અને પછી પ્લેટમાં સર્વ કરી દઈએ. અને હું તમને બતાવું કે આપણા ભજીયા કેટલા ક્રિસ્પી બન્યા છે. જુઓ, અવાજ પરથી જ ખબર પડે છે કે બહારેથી એકદમ ક્રિસ્પી અને અંદરથી ખાવામાં એકદમ સોફ્ટ અને ટેસ્ટી બન્યા છે. તો આજની આ રેસીપી કેવી લાગી અને તમે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને રેસીપી પસંદ આવી હોય તો લાઇક શેર કરવાનું બિલકુલ ન ભૂલતા. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક્સ ફોર વોચિંગ.